ભરૂચના ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનનનો ઘેરો બનતા સર્જાયો વિવાદ। ત્યારે જાણવા મળી રહ્યું છે કે ઝઘડિયાના રાણીપુરા ગામે ફ્લાઇંગ સ્ક્વોડનો દરોડો પડતા લાખો રૂપિયાનો કરાયો હતો મુદ્દામાલ જપ્ત। જો કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સહિત વિવિધ ખનિજ ખનનના મુદ્દે અવારનવાર જોવા મળી રહ્યો છે વિવાદ। ત્યારે રાણીપુરા ગામે કથિત ગેરકાયદેસર થતી રેતી ખનનની પ્રવૃત્તિને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે ઝડપી પાડી રેત ખનનમાં વપરાતો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હાથ ધરી છે કાયદેસરની કાર્યવાહી। મળતી માહિતી મુજબ ફ્લાઇંગ સ્ક્વોડ સુરત સહિત ભૂસ્તર વિભાગ ભરૂચ અને ઝઘડિયા મામલતદારની ટીમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો। જો કે રાણીપુરા નજીકમાં આવેલી નર્મદા નદીમાં થતી રેતી ખનન ઉપર સંયુક્ત ટીમ દ્વારા છાપો મારી એક એક્સકેવેટર મશીન, એક યાંત્રિક નાવડી અને 12 હાઈવા ડમ્પરોને કરવામાં આવ્યા હતા જપ્ત। જેથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિ ઝડપાયાની વાતો વાયુ વેગે પ્રસરતા ચકચાર મચી જવા પામી છે। જેથી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। જ્યારે બીજી તરફ બેફામ બનેલ ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિને લઈને તાલુકાની જનતામાં પણ રોષ ફેલાયો છે। જેથી ગેરકાયદેસર રેતી ખનન કરનારા 2 નંબરિયા ખનિજ માફિયાઓ અને તેમના મળતિયા લે બાગુ ઈસમો પર કાયદેસરના કડક પગલાં ભરવાની માંગ પ્રબળ બની રહી છે। જાણવા મળી રહ્યું છે કે ખનિજ સંપત્તિને 2 નંબરિયા ખનિજ માફિયા અને તેમના મળતિયા ઈસમો દ્વારા રોયલ્ટીની ચોરી કરી મોટા પાયે રેતી ખનનની ખોબા ઉલેચી રહ્યા છે। જેના પગલે જવાબદાર અધિકારીઓના ખિસ્સા તો ભરાઈ જાય છે, પરંતુ સરકારની તિજોરી પર સીધો માર પડી રહ્યો છે। જેથી સ્પષ્ટપણે કહી શકાય છે કે જવાબદાર તંત્ર દ્વારા કાયદેસર અને ગેરકાયદેસર ખનિજ ખનન પર પૂરતું ધ્યાન અપાતું ન હોવાને કારણે ગેરકાનૂની પ્રવૃત્તિ ઝઘડિયા પંથકમાં ફૂલી ફાલી છે। વાત કરીએ તો ઝઘડિયાના રાણીપુરા ગામમાં છેલ્લા 2 મહિનાથી ગેરકાયદેસર રેતી નર્મદા નદીમાં પાઇપલાઇન અને નાવડીનો ઉપયોગ કરી રેતી ઉલેચવામાં આવી રહી હતી। જેના કારણે ફ્લાઇંગ સ્ક્વોડ કચેરી સુરત સહિત ભરૂચ ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે આકસ્મિક દરોડા દરમિયાન પાઇપલાઇન મશીન દ્વારા ચાલતા સાદી રેતી ખનિજના બિન અધિકૃત ખનન અને વાહનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી। જેના કારણે રેતી ખનન માટે વપરાયેલા વાહન સહિત સાધનો જપ્ત કરી હિટાચી મશીન માલિક સહિત ટ્રક માલિકો વિરુદ્ધ દંડાત્મક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે।